શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસની અમાવસ્યા ક્યારે છે. વૈશાખ અમાવસ્યા એટલે શનિ જયંતિ. શનિ અમાવસ્યા શનિદેવનો જન્મોત્સવ. આ અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ 16 મે 2026 સવારે 5:10 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 17 મે 2026 રાત્રે 1:30 ઉદય તિથિ અનુસાર કે રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો તારીખ 16 મે 2026 શનિવારે શનિ અમાવસ્યા કે વૈશાખ માસની પિતૃ અમાવસ્યા ઉજવવાની રહેશે. આ દિવસે ભગવાન સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર તરીકે શનિદેવનો જન્મ થયો હતો. શનિદેવ મનુષ્યને તેમના સારા ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળદાતા માનવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો મુજબ ફળ આપે છે. જે લોકોની કુંડળીમાં શનિની પનોતી, સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તેમના માટે આ દિવસે પૂજા અર્ચના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. શનિ જયંતિ પર ગરીબોને કાળા તલ, કાળા વસ્ત્રો અને લોખંડની વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને શનિદેવને આ વૃક્ષ ખૂબ જ પ્રિય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. એક માન્યતા મુજબ હનુમાનજીએ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારે શનિદેવે વચન આપ્યું હતું કે જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરશે તેને શનિ ક્યારેય હેરાન નહીં કરે. તેથી જ શનિની પીડા ઓછી કરવા માટે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે છે.